Dear students, hello everybody. I am Deepika Prajapati from Computer Department and welcome to all of you in our today's video lecture. So now, today we are going to study about the new concept is that the concept of circular queue. In a previous video lecture, we already discussed about the linear queue means it's known as a single queue concept, and now in this lecture we are going to study about the concept of circular queue. So, what is circular queue? A circular queue can be defined as the follow. Circular means what? No any ended of the queue. It's known as a circular queue. Here, you all are show this type of figure. Round, it's known as a circle. So, this type of queue is known as a circular queue. હવે તમે અહીં જોઈ શકો છો કે સર્ક્યુલર ક્યુનો મિનિંગ શું થાય કે ક્યુનો કોઈ એન્ડ ના હોય મીન્સ કે જો સિંગલ ક્યુ આપેલી હોય અને એની અંદર જો લાસ્ટમાં આપણે જ્યારે એલિમેન્ટ એન્ટર કરાવડાવતા હોઈએ તો એને પાછું શું કરવાનું ત્યાંથી રિવાઇઝ કરીને મીન્સ કે રિસાયકલ કરીને એટ ફર્સ્ટ સાથે એટેચ કરી દેવાનું મીન્સ કે જો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ અહીંયા જો તમે ફ્રન્ટ અને રિયર બોથ પોર્શન ઓફ ધ ક્યુ એટલે કે બંનેના ફ્રન્ટ અને રિયર પોર્શન અહીં જોઈ શકાય છે તો જ્યારે પણ આપણે કોઈ ડેટાને એન્ટર કરાવડાવીશું તો એ ડેટા એન્ટર ધારો કે અહીંયાથી થાય છે લેટ અઝ્યુમ ધેટ વન ડેટા એન્ટર ફ્રોમ ધીસ સાઇડ એના પછી નેક્સ્ટ અહીંયા આવે એના પછી નેક્સ્ટ એન્ડ સો અને જ્યારે લાસ્ટમાં અહીં રિયર પોઈન્ટ પર આવીને ડેટા એલિમેન્ટ સ્ટોર થાય છે તો એને પાછું શું કરી દેવાનું છે this is the first portion of queue and here is the last portion of queue તો લાસ્ટ અને ફર્સ્ટને બંનેને જ્યાં આપણે જોઈન્ટ કરી દઈએ છીએ એટલે કે ત્યાંથી આપણું સર્ક્યુલર એમના એમ સ્ટાર્ટ જ રહે છે ઇટ્સ નોન એઝ અ સર્ક્યુલર સો the circular is a linear data structure in which the operation are performed based on FIFO. So FIFO is nothing but the first in first out. It's the same working as the linear otherwise a single queue data structure. The principal and the last position is connected back to the first position to make a circle. Means whenever any data store at the last portion of the queue and this data attach with the first portion of the queue, so it's known as our circular queue. So graphical representation of the circular queue is as the given follow. એટલે કે જ્યારે ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન સર્ક્યુલર ક્યુનું કરવાનું હોય તો એને કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ એટ એઝ ગિવન ધ ફોલોઈંગ ફિગર આ પ્રમાણે સો નેક્સ્ટ હવે આપણે કન્સેપ્ટ સમજીએ કે સર્ક્યુલર ક્યુ કઈ રીતે વર્ક કરે તો તમે પહેલાં આ ફિગરને જુઓ અહીંયા આપણે માનો કે ધીસ ઇઝ ધ ફ્રન્ટ પોર્શન ઓફ ધ ક્યુ એટલે કે ક્યુનો આ આપણો પહેલો પોર્શન છે જ્યાં કોઈ એક ડેટાને એન્ટર કરાવીને મૂક્યો છે તો જેને આપણે આપીએ છીએ ક્યુ ઓફ નંબર 1 સેકન્ડ ક્યુ ઓફ નંબર 2 and so લાસ્ટમાં ક્યુ ઓફ n-1 પોઝિશન એન્ડ લાસ્ટમાં ક્યુ ઓફ n એલિમેન્ટ તો આ રીતની જે આપણી ક્યુ જે છે એને આપણે શું કહીશું ધ સર્ક્યુલર ક્યુ હવે બાજુમાં જે આપ્યું છે એના પછી જે આ ગ્રીનવાળી ફિગર છે આપણી સર્ક્યુલર ક્યુની એમાં આપણે ડેટાને એન્ટર કરાવડાવીને જોયું છે તો તમે અહીંયા જુઓ છો કે પહેલાં આપણે ડેટાને શું કર્યો છે 10 નંબરનો ડેટા એન્ટર થયેલો છે સેકન્ડ 20 third one 30, fourth one is 40 and last one is that 50 અને દરેક ડેટાને પોતાની પોઝિશન છે મીન્સ કે એની ઇન્ડેક્સ વેલ્યુ પણ આપેલી છે સો 0 ઇન્ડેક્સ પર 10 નંબરનો ડેટા પ્રેઝન્ટ છે 1 ઇન્ડેક્સ પર 20 નંબરનો 2 નંબરની ઇન્ડેક્સ પર 30 3 નંબરની ઇન્ડેક્સ પર 40 and 4 નંબરની ઇન્ડેક્સ પર 50 નંબરનો ડેટા સો એઝ વી નો દેટ what is the front portion of the queue and what is the rear portion of the queue. So front portion means the first portion of the queue is known as a front and the last portion of means the end of the queue is known as a rear. તો સેમ અહીં પણ એવું છે ફર્સ્ટ પોર્શન કઈ છે આપણી 10 નંબરની સો ધીસ પોર્શન ઇઝ નોન એઝ અ ફ્રન્ટ એન્ડ લાસ્ટ પોઝિશન આપણી અહીંયા કઈ છે 50 નંબરની સો ધીસ ઇઝ ધ નોન એઝ ધ રિયર પોર્શન હવે આનું આપણે NQ અને DQ NQ is nothing but the same working as the push એટલે કે
ક્યુને જ્યારે આપણે ડેટા ઇન્સર્ટ કરાવડાવીએ તો ક્યુ માટે વર્ડ્સ યુઝ થાય છે એન ક્યુ, જે મેં આના પહેલાંના લેક્ચરમાં પણ તમને કીધું હતું. જે રીતે સ્ટેકમાં આપણે ડેટા ઇન્સર્ટ કરાવડાવીએ તો એના માટે આપણે પુશ કહીએ છીએ, એ રીતે ક્યુમાં જો આપણે ડેટાને એન્ટર કરાવડાવવા હોય તો એના માટે આપણે એન ક્યુ કહીશું, અને રિમૂવ કરવા હોય ફ્રોમ ધ ક્યુ દેન ઇટ્સ નોન એઝ અ ડી ક્યુ. સો વન્સ અગેન ફરીથી રિપીટ કરી દઉં છું કે જો ક્યુની અંદર ડેટાને આપણે એન્ટર કરવા હોય, ઇન્સર્ટ કરાવડાવવા હોય તો એને આપણે એન ક્યુ કહીશું, અને ક્યુમાંથી ડેટા ડિલીટ કરવા હોય, રિમૂવ કરવા હોય તો એને આપણે ડી ક્યુ કહીશું. તો અહીંયા તમે પહેલાં ફિગરમાં જોઈ શકો છો કે પહેલાં આપણે કયો ડેટા એન્ટર કરાવડાવ્યો છે 14. તો 14 નંબરના ડેટા સિવાય બીજા કોઈ જ ડેટા પ્રેઝન્ટ નથી. સો 14 ઇઝ અ ફ્રન્ટ એન્ડ રિયર બોથ પોર્શન ઓફ અવર સર્ક્યુલર ક્યુ. કે કોઈ પણ ડેટા 14 સિવાય અહીંયા આપણને જોવા નથી મળતા. સો ઇટ્સ મીન્સ કે અહીં 14 નંબરનો જે ડેટા છે એ આપણો ફ્રન્ટ પણ છે એન્ડ રિયર પણ છે. નેક્સ્ટ એન ક્યુ કરાવડાવે છે 22, એટલે કે 14 નંબરનો ડેટા ઓલરેડી એન્ટર છે. હવે આપણે શું એન્ટર કરાવડાવવાનું છે? ઇન્સર્ટ કરાવડાવવાનું છે 22 નંબરનો ડેટા. સો 22 ઇઝ અવર રિયર પોર્શન ઓફ ધ ક્યુ. વાય? બીકોઝ 22 ઇઝ અ end data of the queue, and end data of the queue is known as a rear and first data of the queue is known as a front. હવે શું એન ક્યુ કરાવડાવવાનું છે 13, તો એના પછી 13 એન ક્યુ કરાવડાવીએ. એના પછી જો એન ક્યુ શું કરાવડાવ્યું છે -6, નોટ ઓનલી 6. -6 ઇટ મીન્સ નોટ કે -6ને રિમૂવ કરો, બટ -6 નંબરનો જે ડેટા છે એને એન ક્યુ કરાવડાવો, મીન્સ કે ઇન્સર્ટ કરાવડાવો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે 14 કરાવડાયા, સેકન્ડ 22, થર્ડ વન 13 એન્ડ ફોર્થ વન -6. હવે ત્યાંથી અહીંયા કન્ટિન્યુ થાય છે. શું કરવાનું છે? હવે ડીક્યુ કરવાનું છે. ડીક્યુ માટે શું કરવાનું? પહેલો ડેટા જે છે એ ત્યાંથી રિમૂવ થશે. વાય? બીકોઝ અહીંયા -6 રિમૂવ નહીં થાય. રિમૂવ શું થશે? ફર્સ્ટ પોર્શન, because the circular key is also same as a linear queue, and linear queue is same structure as a FIFO, means first in first out. તો જે ફર્સ્ટ ઇન થયું હોય એ જ ફર્સ્ટ આઉટ થાય. તો આપણું ફર્સ્ટ ઇન શું થયું હતું 14, તો ડીક્યુ પણ શું થશે 14. તો જો 14 ડીક્યુ થઈ ગયું અહીંયાથી, તો બાકી શું રહે છે 22. 22ને પણ ડીક્યુ કર્યા, એટલે રિમેનિંગ પોર્શન ઓફ ધ ડેટા આપણને કયા રહેશે 13 એન્ડ -6. હવે પાછું એન ક્યુ કરાવવાનું 9. તો 9 જે છે રિમૂવ થયેલા પોર્શન પર નહીં આવે, જે આપણું લાસ્ટ પોર્શન છે ત્યાંથી જ ડેટા એન્ટર થશે. એટલે અહીંયા આપણો 9 ડેટા આવશે. એના પછી એન ક્યુ 20 થશે, તો એના પછી આપણો એન ક્યુ 5 થશે. તો જો આ રીતે આપણું જે સર્ક્યુલર ક્યુનો ડેટા છે એ લાસ્ટમાંથી ફર્સ્ટના સાથે એટેચમેન્ટ થઈને રિસાયકલ થયા જ કરે છે. સો ઇટ્સ નોન એઝ અ સર્ક્યુલર ક્યુ. હવે એને આપણે ફ્રન્ટ અને રિયરના સ્ટ્રેસ ઇમ્પ્લિમેન્ટ સાથે જોઈ લઈએ. તો અહીં આપણને એક આ સિમ્પલ ટ્રેસ ઇમ્પ્લિમેન્ટેશન આપ્યું છે. તો એમાં પણ આપણે જોઈ લઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે આપણને આપી છે ક્યુ એ લિનિયર ક્યુ છે, જેને આપણે સર્ક્યુલર ક્યુની અંદર યુઝિંગ ધ ટ્રેસ ઇમ્પ્લિમેન્ટ સાથે મેન્શન કરવાની છે. તો પહેલાં કયો ડેટા એન્ટર કરાવવાનો છે 10. તો હિયર શો ધ ફર્સ્ટ પોર્શન ઓફ ધ ક્યુ ડેટા ઓફ ધ સર્ક્યુલર ક્યુ ઇઝ દેટ 10, સેકન્ડ છે 20, થર્ડ વન છે 30, એના પછી ફોર્થ નંબર પર 5, 5 નંબર પર 15 એન્ડ 6 નંબર પર છે 25. તો આ જે લિનિયર ડેટાનું છે એને આપણે યુઝિંગ ધ ટ્રેસ ઇમ્પ્લિમેન્ટેશન સાથે શેમાં કન્વર્ટ કર્યું છે સર્ક્યુલર ક્યુની અંદર. હવે એ જ વસ્તુને આપણે ઇન્ડિકેટ કરાવડાવીએ ટ્રેસ સાથે. So to indicate the position of front and rear pointer from the below figure, first of all 99 insert થાય છે. તો 99 અહીંયાથી જ ઇન્સર્ટ થઈને પાસ આઉટ થતા એટ ધ ફર્સ્ટ પોર્શન પર આવી, એટલે ઇટ્સ નોન એઝ અ ફ્રન્ટ એન્ડ રિયર ધ બોથ પોર્શન ઓફ ધ ક્યુ. સેકન્ડ વન ઇન્સર્ટ 109, તો 109 એના પછી નેક્સ્ટ એન્ટર થઈને 99 આફ્ટર પર આવી ગયા છે. સો ઇટ્સ નોન એઝ અ રિયર પોર્શન ઓફ ધ ક્યુ એન્ડ 99 ઇઝ ધ ફ્રન્ટ પોર્શન ઓફ ધ ક્યુ. એના પછી ઇન્સર્ટ કરાવડાયા 119, એના પછી રિમૂવ કરાવડાવીએ છીએ, મીન્સ ધ ડીક્યુ ધ ડેટા એલિમેન્ટ ઓફ ધ 99. નેક્સ્ટ એના પછી 129 ઇન્સર્ટ કરાવડાયા,
રિમૂવ 109 કરાવડાવીએ છીએ. એના પછી ઇન્સર્ટ 139. તો જુઓ આપણે એના પહેલાં જે અહીંયા 129 પછી 139 એન્ટર કરાવડાવે છે, તો અહીંયા સ્પેસ નથી. તો શું કરીશું, લાસ્ટ પોઝિશન પરથી ફર્સ્ટ કનેક્ટ કરી દઈશું. એટલે જો 139 ક્યાં એડ થઈ ગયા, અહીંયા. તો આપણું ફર્સ્ટ portion of the queue is known as a 119 data. So it's a front portion, and here the last આપણે જે ઇન્ટર કરાવડાવીએ છીએ 139. તો this is the known as a rear. Why? Because ending and first means the last position and first position connected to the circular, it's known as a circular queue. હવે એ જ રીતે 149 ને તો અહીંયા 149 ને ઇમ્પ્લિમેન્ટ કરાવડાવીએ છીએ. તો 149 ઇટ્સ rear portion and 119 is front portion. 119 ને રિમૂવ કરાવડાવીએ છીએ. નેક્સ્ટ remove the 129, reset front pointer to 1. So here the front pointer is 1, is known as a 139, and rear pointer is the 149, it's known as the end of the queue of circular. અને જે વસ્તુ આપણે અહીંયા ટ્રેસ ઇમ્પ્લિમેન્ટેશન સાથે સ્ટડી કરી છે, ફિગર સાથે અન્ડરસ્ટેન્ડ કર્યું છે, એ જ વસ્તુ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સો suppose a queue contain only one element, that is front is equals to rear. Less than greater than null means not null. Less than greater than operator defined means not. So front and rear not null, and then we remove an element, the front and rear. So now assign to the null indicate that queue is empty. Means કે જો ફ્રન્ટ અને રિયર બંને પોઝિશન સેમ હોય અને જો નલ ન હોય અને ત્યારે જો આપણે રિમૂવ કરવા જઈએ તો એની વન ડેટા પ્રેઝન્ટ ઇન અ સર્ક્યુલર ક્યુ, then remove the data and no any data found in the circular queue, then that the queue is empty. Okay, hope you all are easily understand from this video, and if anyone have a doubt then please comment on Google Classroom. So dear all students, write down the for all this video lecture from. So your assignment question is that write down the circular queue short note with its example, trace implementation and its description. Okay, thank you.